कानून के हाथ बहुत लंबे होते हैं। આ વાતને સાર્થક કરતા 21 લાખથી વધુના મુદ્દામાલ સાથે વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડતી તાપી એલસીબી અને પેરોલ ફળો સ્ક્વોડ પોલીસ, જેમાં કુકરમુંડા તાલુકામાંથી આઈસરમાં લઈ જવાતો દારૂનો જથ્થો અને આરોપીઓ ઝડપાયા હતા। મહારાષ્ટ્ર અને હવે તો દમણનો દારૂ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ઘુસડવા માટે તાપી જિલ્લો બુટલેગરો માટે સ્વર્ગ સમાન બની ગયો છે, કારણ કે આ જિલ્લો અનેક એવા રસ્તાઓ ધરાવે છે જ્યાંથી ચોરી છુપે બુટલેગરો બીજા રાજ્યમાંથી દારૂનો જથ્થો આ જિલ્લામાં થઈ અન્ય જિલ્લામાં લઈ જાય છે। પરંતુ કહેવાય છે ને કે કાનૂનના હાથ ખૂબ લાંબા હોય છે, જે અંતર્ગત તાપી એલસીબી અને પેરોલ ફલો સ્ક્વોડ પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે 5 આરોપીઓની ધરપકડ કરી હતી। વિદેશી દારૂનો જથ્થો ભરી જનારા આઈસર ટેમ્પો અને પાયલોટિંગ કરનાર બલેનો ગાડી સાથે 21,78,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં 11,28,000નો વિદેશી દારૂનો જથ્થો અને 10 લાખથી વધુની 2 4 વ્હીલર ગાડી પોલીસે કબજે કરી હતી। ઝડપાયેલા 5 આરોપીઓની પૂછપરછ બાદ માલ ક્યાંથી આવી રહ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે જાણકારી મળવાની શક્યતા છે। નોંધવું રહ્યું કે તાપી પોલીસે કુકરમુંડા તાલુકાના મટાવલ રોડ પર બાતમીના આધારે વોચ ગોઠવી દારૂનો જથ્થો અને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। હેતલ કોકણી, તાપી।